દૂધ જ માટે લોકો ગાયને યુઝ કરે છે, ફક્ત ને ફક્ત દૂધ માટે જ તમારે લેવાની. લોકોની એવી પંચાયત ઇરિટેટ કરે છે ને, અમને આ જંગલ એટલે જ ફાવે છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? શૌર્ય એન્ડ ધરાસ લાઈફમાં સ્વાગત છે બધાનું. તો આજનું અપડેટ એ છે કે આજે બંને ગૌરી અને લક્ષ્મીને બંનેને ડિવર્મિંગ કરવાનું છે. આ બધી જે ટ્રીટમેન્ટ, હા બેટા આવું આ બધી જે ટ્રીટમેન્ટ કહેવાય એ મેં ડોગ્સમાં બહુ કરી છે. એનજીઓમાં કામ કરીને મારું એક આખું સ્ટ્રે ડોગનું એક ફેમિલી હતું, તો મેં બહુ એનું એક્સપિરિયન્સ લીધું છે. હવે નવું એક્સપિરિયન્સ છે ગાયો સાથેનું. તો હું કાલે જસ્ટ એ લોકોની ડિવર્મિંગની દવા લઈને આવી. લક્ષ્મીને જે ડ્યુટી પર સોજો છે એની ટેબ્લેટ લઈને આવી, એ પણ આજે ખવડાવવાની છે. બીજો અપડેટ પછી કહીશ, કારણ કે શૌર્ય ઉઠી ગયો છે. તો ગાઈસ, વાત અધૂરી રહી ગઈ હતી. લક્ષ્મી અને ગૌરીનું ડિવર્મિંગ કરવાનું છે. આજે મોડી ખોલી તો વાસી દોઈ બાકી છે, કપડાં સુકવવાના બાકી છે, અને 3 ટેબ્લેટ સવાર બપોર સાંજ આજે લક્ષ્મીને આપવાની છે. હું કાલે એકચ્યુઅલી કેવું થયું, કાલ સાંજે રેણુબેનને ત્યાં ગેસ્ટ આવ્યા. એટલે બધા ગેસ્ટ અહીંયા આવ્યા ખાલી ફાર્મ જોવા, વાડી જોવા. એટલે રેણુબેને રસોઈ કરી નાખી અને રેણુબેન જોડે શૌર્ય જતો રહ્યો બિંદાસ. મને કોઈ બીક નથી, એટલું સરસ સાચવે. એટલે હું બહુ મોડી ગઈ, આ લોકોને પૂરીને ગઈ. એટલે મારે જે લક્ષ્મીની ગૌરીની દવા બધું મારી જાતે કરવું હતું. વાતચીત કે જે હોય એ મેં સાવજને કીધું હતું, પણ મને જાતે કરવું હતું. તો હું મેડિકલ સ્ટોરમાં જઈ આવી, બધું લઈ આવી. અને શૌર્યને લઈને જીતુભાઈના ઘરે પણ થઈને આવ્યા. જીતુભાઈનું ઘર પણ બહુ સરસ છે. તો પછી અંધારું થઈ ગયું ને, તો સાવજ અહીંયા ચોકડી પર આવી ગયા હતા, કાચા રોડની ને. અને અમે પછી એવી રીતે ઘરે આવી ગયા. તો આજે બાકી છે, આપણી ભાષામાં કહીએ ને તો વાસીદું બાકી છે. લોકો વહેલી વહેલા ઉઠીને ગાયો દોતા હોય, વાસીદું કરતા હોય, પણ અહીંયા છે ને અમે નથી ખોલતા વહેલા. એટલે જ્યારે બહાર નીકળે ને ત્યારે મને પોસિબલ હોય. જો બંને જણ ક્યાં ચાલી. ગાઈસ, પાઇપ લીધી છે ગાર્ડનમાં પાણી પાવા, અને એ નળમાં ફિટ નથી બેસતી. તો હજી પણ ડોલો ખેંચવી પડે છે ને, તો બેક સાઈડ એવું પેઇન થઈ જાય છે. જો રહી ગૌરી, જો અત્યારે ગેટ પાસે જાય ને, સરસ મજાની ઠંડક છે, પવન છે. જો રહી લક્ષ્મી ને ગૌરી. જો આ રહી મારી ટમેટીઓ, મસ્ત થાય છે. 1-2 દિવસ હું હવે છે ને છોડી દઉં છું પાણી પાવાનું, કારણ કે છે ને. હાય, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ડોલો ઊંચકીને યાર બહુ બેક પેઇન થાય છે. જો ગાઈઝ, મારે કેટલી અહીંયા સરસ ગ્રીનરી વધવા માંડી. જો છે ને, ડેલી પાણી પાઉં છું. ક્યારેક જ ભૂલી જાઉં ને, જો આમ કટિંગ કરી નાખ્યું. અને જો છાપરાની અંદરથી, લોકો છાપરાની ઉપર રાખે, મેં છાપરાની અંદરથી. અને જો ગમાણની પાળી છે ને, જીતુભાઈએ જો કેટલું ચોખ્ખું કરી નાખ્યું. મેં ધોઈને તોડીને પાતળી તો કરી દીધી, પણ થોડુંક પ્લાસ્ટર બાકી છે. પણ આજ મેં ચોખ્ખી કરી નાખી. તો મારે છે ને આજે અહીંયા નાખવું છે ઘાસ પાલો જે હોય. અને અહીંયાથી છે ને હોલ પાડ્યું, એટલે છે ને ગમાણ ધોઈને સીધું પાણી અહીંથી નીકળી જાય. કુંડી તો કંઈ એટલી મેટર નથી કરતી, પાણીની કુંડી, કારણ કે ખૂણામાં છે ને હું ડોલ ભરું છું. હવે છોડી નાખું ને બંને. તો બીજું અપડેટ એ છે કે બહુ વર્ષોથી અમારે ચોકડીમાં એક તો છાપરું નહોતું, એટલે ઉનાળા અને ચોમાસામાં એટલી તકલીફ પડે. તો છાપરું નખાશે. અને બીજું, ફોરેસ્ટમાં જે પાણીની રકાબી હોય, પાણી માટે રકાબી બાંધે જંગલની અંદર. તો અમે એવી રીતે પક્ષીઓ માટે ખાસ પાણી માટે, કારણ કે ડોલો પકડીને છે ને ડોલો ભરવી ના પડે, કુંડા ના ભરવા પડે, તો પાણીની રકાબી અમારા જીતુભાઈ બાંધે છે. તો ત્યાં નક્કી કર્યું છે કબૂતરના પાંજરા પાસે. અને એક બનશે તો અહીંયા નાની, નહીતર અહીંયા છાપરું આવી જશે. હું સૂકવી લઉં થોડા કપડાં, બંનેને બાંધી છે. રેણુબેન ઉભા રહો, છોડી કાઢું ને થોડી વાર.
બે પીઢ લઈને આવ્યું છે. થોડોક સામાન છે છકડામાં, એટલે અમારે અહીંયા છે ને છાપરું થઈ જાય ને તો તડકામાં બધી વસ્તુ પડી રહે છે. હું પેલી બંનેને છોડી દઉં. Let's so build a pillow fort, pillow fort, pillow. કોને છૂટું થવું છે ને માથું મારવું છે? આમ પડી જશે. હું પછી દવા બાંધીશ. રેણુબેન થોડુંક કામ પરવારી જાય, હું કપડાં સૂકવી લઉં. ત્યાં સુધી ભલે છૂટી ફરતી ગૌરી લક્ષ્મી. કાલ મારી લક્ષ્મીને ગરમીના આંખમાં એટલા ચીબડા આવતા હતા ને તો પાણીથી આંખો ઠંડો પાણીથી આંખો ધોઈ આપી. નહીં લક્ષ્મી? પગની નીચે દોરી ભરાઈ. મારવાનું મન થઈ જશે. પીડ લાવે છે. ઉભા રહો. હા, પકડી રાખી છે. બસ એક જ ઉતારવાની બાકી છે. હાય. અરે તે દોરી બધા આવી છે પગમાં. બસ એક જ ઉતારવાનું બાકી છે. રેણુબેન ઉભી રહેજે કે દોડતી નહીં તો તને ખંજવાળું. ચાલ, એટલું સરસ ઠંડા પાણીથી આંખો ધોઈ આપી ને મારી દીકરીઓ જેવી છે બંને. એ ચલ છૂટા ફરી લો થોડી વાર, પછી પાછું દવા પીવાની છે આજે. ગૌરી મારી ભારાડી. એમાં આજ તો બહુ દુખે છે મને. એ ગેટ બંધ છે કે? કાઈ નહીં, ખાલી ધ્યાન રાખજો બહાર ના જાય. કંઈક પણ હોય એટલે પેલા આના વગર કામ ના થાય. સો ગાઈઝ, જો 15 ml બંનેને આજે આપવાની છે, 15 ml બીજી 5 દિવસ પછી. આ એનું ડિવર્મિંગ મેં સિરીઝ લઈ લીધી. ઓકે. અને મેઇન વસ્તુ એ છે કે અમે લક્ષ્મીને જ્યારથી લાયા ત્યારથી એને કદાચ જન્મથી તૂટી પર સોજો છે. લેપ મેં બહુ ટ્રાય કર્યો તો ફેર નથી પડતો. અને એટલે જો હું કાલે સ્પેશિયલ છે ને દવા લઈને આવી. આ 3 સવાર બપોર સાંજ એટલે ગોળ ઘીનો રોટલીનો લાડુ બનાવી દઉં. 3 લાડુ બનાવી દઈશ. મરી ગયા આવી ગઈ લક્ષ્મી. અને બારણું બંધ કરીને લાડુ કરવો પડશે. જો અહીંયા છે. અને જો આ ડિવર્મિંગ છે 15 ml. બંનેને સિરીઝથી જબરજસ્તી મોઢું પકડીને મોઢામાં નાખવી પડશે. હા, એક મૂકી દઈશ. 15 આ 30 ml છે એટલે 15 એક તો આજે જ પતી જશે. અને આ 3 ટીકડી છે ને હું તૈયાર કરી દઉં. ગોળ લક્ષ્મી બહાર જ ઊભી છે, તૈયારી જ છે અંદર આવવાની. બારણું બંધ કરી દઉં. સુગંધ આવશે ગોળની. સી જો તૈયાર. આ એક્સ્ટ્રા છે તો આ બંનેને અત્યારે આપી દઉં. અને આ દવાવાળા છે, આ ખાસ લક્ષ્મીના છે. હમણાં છે ને મૂકી દઈશું ડબ્બામાં. અત્યારે એક આપી જાઉં હું. પહેલાં આ બંનેને એક્સ્ટ્રા છે ને એ આપી દઉં. અને હવે બાયણું ખોલું. નહીતર એ છે ને બંને બહાર ઊભી હતી. જો હવે નીચે ઉતરી. લક્ષ્મી, ગૌરી, કોણ બોલાવે છે? હાલો, લાડુ કોને ખાવો છે? લાડુ કોને ખાવું છે? દૂધની ક્યાં ઉતાવળ હતી? દૂધ નથી મળતા? દૂધ નથી મળતા? તો દૂધની કાંઈ ઉતાવળ નથી અમાર. હાલે
સલાહ આપી આપીને મગજ બગાડી નાખે. આલે લક્ષ્મી, હાલો લાવ બસ ચલ ઉભી રહે. હાલે લક્ષ્મી, તને હજી 3 ખાવાના જ રેવા દે ને ભાઈ, એને ખાઈ લે દે. એમ ના હોય, આમ જો. હાલે બસ. જા પેલી બાજુ, આમ જો અમરેલા લઈને પેલી બાજુ જા. જીતુ દાદા બાજુ જા, જા જા. જીતુ દાદા બાજુ જા, જા. મજાક કરતો હતો. લાય લાય લાય, જા જા જા. હિંચકો ખસેડું, લે 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 લે. જા જા માં દીકરો. બીજી લાવું એમ? ના, મને તડકામ ના થવું. હું તો અહીંયા બેઠી છું હિંચકે. મારે તડકામ ના થવું. અહીં કેટલો સરસ છાંયડો છે. પછી મૂકી દેજે છાંયડે જાય એટલે. સી ગાઈસ, કેટલો તડકો છે અને કબૂતરના પાંજરા પાસે રમે છે. શૌર્ય ઈ રેતી પાસે. જો બેટું તડકો છે, સાંજે રમશું. હે સ્નેલ, એમ કહું છું તડકો છે, સાંજે રમશું. અને ઓય તે નાઈ લીધું છે. અત્યારે બહુ ગરમી છે. ચાલ લૂ લાગે. ઉભો થા. હાય ઉભો થા. એમ કરતા તો અહીંયા જ છાંયડો છે. જો આ ઈંટો આવી ગઈ છે અને જો આ સેજ તૈયાર કર્યું છે પાણી માટે. રકાબી ફોરેસ્ટમાં જે પ્રમાણે હોય એટલે શું, બતક, કબૂતર બધા નોર્મલ બર્ડ્સ જે રોજના હોય એને છે ને અહીંયા નાહવા માટે અને છીછરું કરવું છે. એક જ આમ ડોલની ઝાલક મારો એટલે સાફ. જો તો ક્યાં રેતીમાં રમે છે. હમણાં લઈ જાઉં તો આ 1-2 દિવસમાં તૈયાર થઈ જશે અને પછી, હા દેખાય છે તું, અને પછી અમારે ચોકડી પર છાંયડો થઈ જશે. સૌથી પહેલા ગાય માટે અમે રૂમ બાંધવાનું સ્ટાર્ટ કર્યું. એટલે પહેલી પંચાયતનો સવાલ એ હતો કે ગાય દોતા આવડે છે? ઓકે. પછી રૂમ બંધાઈ ગયો, ગાય આવી ગઈ તો બીજાને ખબર પડી, બધાને ખબર પડી કે ગાય લીધી. ઓકે. ત્યારે પણ સેમ ક્વેશ્ચન, ગાય દોતા આવડે છે? તો મેં એનો એક શોર્ટ્સ મૂક્યો છે કે પંચાયત લોકોની ચિંતા કેટલી, પંચાયત કેટલી. ગાય દોતા નથી આવડતો. અમારી ગાય તમે દોઈ જાજો, બરાબર? જેને જેને અમારી ચિંતા હોય. ઠીક છે, કારણ કે હું ઉપરથી બધું કશું શીખીને નથી આવી. હું તો નીચે આવી, મૃત્યુલોકમાં મેં જન્મ લીધો અને બધું A to Z મેં નીચે શીખ્યું છે. ઠીક છે. ત્રીજી પંચાયત એ છે, બધાને ખબર પડી કે વાછડીઓ લીધી છે. હા આવું આવું વાછડીઓ લીધી છે એટલે ત્રીજી પંચાયત દૂધણી લેવાય ને ભાઈ. એટલું ઇરિટેટ કરે લોકોની પંચાયત. એટલે મને ને સાવજ મેં આ જંગલમાં આ વાડીનું જીવન એટલું ફાવી ગયું છે. ફ્યુચરમાં અમે શૌર્યને જે પણ સ્કૂલમાં મૂકશું પણ અમે વાડીમાં રહીશું. અમને છે ને પબ્લિક, માણસ જાત વચ્ચે રહેવું પસંદ જ નથી પડતું. એકલું વાડીનું જીવન સોસાયટીમાં અમને ના ફાવે. તો એમ લોકોને વાછડીઓ લીધી, દૂધણી ગાય લેવાય. અરે ભાઈ, હજી ભગવાનની દયાથી દૂધ છાશ ડેરીમાં મળે છે. અત્યાર સુધી જેમ ગાડું ચાલતું હતું
એવી રીતે અમે દૂધ છાશ લઈએ 3 વર્ષ મોડું. આ તો તમારે ક્યારે વિયાશે ને ક્યારે દૂધ. સી એક જ સેકન્ડ, દૂધ જ માટે લોકો ગાયને યુઝ કરે છે. ફક્ત ને ફક્ત દૂધ માટે જ તમારે લેવાની. લોકોની એવી પંચાયત ઇરિટેટ કરે છે ને. અમને આ જંગલ એટલે જ ફાવે છે. અમને છે ને માણસો વચ્ચે ફાવે જ નહીં. અને હું એનિમલ લવર ફેમિલીથી બિલોંગ કરું છું. તો અમે કૂતરાઓને પણ બેડરૂમમાં રાખતા હતા, તો હું મારી ગાયોને પણ બેડરૂમમાં રાખું, રસોડામાં રાખું. લોકોને એ પેટમાં દુખે છે કે વાછડીઓને નામ રાખ્યા છે, વાછડીઓને આમ રાખે છે, ગંદવાડ કરે છે, જ્યાં ત્યાં બાંધતા નથી. હા, એટલે એટલું ઇરિટેટ કરે છે દૂધની ગાય. ભાઈ અમને દૂધની ગાય નથી લેવી. અમારે ઘી, દૂધ, દહીં, છાશ ડેરીમાંથી અમને મળી જાય છે. એટલે બહુ ઇરિટેટ કરે છે લોકોની પંચાયતો. એના કરતાં બેટર છે કે અમે સિટીમાં નથી, અમે ગામડાઓમાં પણ નથી, અમે એકલા વાડીમાં રહીએ છીએ ને એ જ અમને ફાવે છે ને એ જ અમને ગમે છે. લોકોની પંચાયતો છે ને આપણને જીવવા ના દે. વાછડીઓ લીધી છે તો એ લોકોને દુખાવો છે. બોલો શું કરવાનું? શૌર્ય ચાલ હવે ચાલ, ધૂળ નથી ઉડાડવી, તારી આઈઝમાં એ થશે. જો સાંજે છે ને લક્ષ્મીને આપણે એક લાડુ ખવડાવવાનો છે, એમાં દવા નાખી છે મમ્માએ. એક તો ખાઈ ગઈ અને એક રાત્રે મટી જશે. બહુ જલ્દી મટી જશે. દવા મમ્મા લઈ આવી એટલે મટી જશે. એક રાત્રે ખવડાવીશું અને બીજો લાડુ સાંજે. ઓકે, સવાર બપોર સાંજ. ચલ ને, લૂ લાગે છે અહીંયા. આન કરતા તો અંદર ટેપ જોવું સારું. રૂમમાં કેટલી ઠંડક છે. હાલ. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. બહુ જ મોડી બહાર આવી ચાઈને, કારણ કે એ દરવાજો કારણ કે છે ને તડકાને લીધે બહાર આવું ગમતું નથી. બંનેને છોડી દીધી છે બહાર કાઢી અને હું જઉં છું પાલો લેવા. હાય, ચકલાઓ, ખિસકોલી, બધા પક્ષીઓ પાલો નીચે પાડીને જે હાલત કરી છે. જો ગાઈસ, કેટલો બધો પાલો નીચે પડી ગયો છો. અને બુંગણ પણ નથી, અને બાંધીને ઢાંકીએ બુંગણ પણ નથી. હા, નીચે પડેલું જ હું તો પછી લઈ લઉં છું. અને શૌર્ય ઉઠી ગયો છે. સખત લૂ અને તડકો વધતો જાય છે, એટલે એમ થાય કે રૂમમાં ઠંડકમાં પડ્યા રહીએ. પવન ઠંડો હોય છે બહાર, પણ જો બહુ વહેલા નીકળ્યો ને તો તડકો બહુ લાગ્યા કરે. હાય, જો રહી લક્ષ્મી, હાલ આવતી રે. પછી હજી લાડુ ને દવા બાકી છે. ચલ ચાલ, લે હાલ. હમણાં તને જો આપું છું પી રીતે લાડુ. એમાં કશું નથી. જા ભારાડી, મારે બહુ જ ભારાડી નીકળવાની છે. ગૌરી, ડાઈ થઈ જજે મોટી થાય એટલે. હા કે જો ગાઈસ, લાલ કલરના પગ કેટલા સરસ લાગે છે સફેદમાં. જો છે ને ટેપ બંધ કર્યું જે જીતુ દાદાએ છે ને મોટી રકાબી બનાવી. પછી એમાં પાણી ભરવાનું ચક્કી માટે. એમાં પાણી ભરવાનું. આવું છે જોવા. પછી દીકુ, થોડી વાર ટેપ જોવું હોય તો જો. સારું, તો હું પંખો બંધ કરું કે રૂમમાં? જો રકાબી કેવી મસ્ત તૈયાર. બરાબર ને? પેલું પાણી કાઢવા માટે. હા બસ ને, ઠીક. હા એટલે હા બસ. હા, છીછરું હોય ને મજા પડી જાય, અને મોટાનું મોટું.
છીછરું હોય ને, દહક ના કે છીછરું હોય ને બધાને બીક ના લાગે. છીછરા પાણીમાં જ વધારે પક્ષી એ થતા હોય, બરાબર ને? અને પેલું ધોઈને પછી ગંદુ પાણી કાઢવાનું. હા સહજ કેવી રીતે પાઇપથી ભરવાનું? હા